નમસ્તે. એક કોમન પ્રશ્ન એ પણ હોય છે કે ડાયાબિટીસ દર્દીએ શુગર ફ્રી લેવાય કે નહીં. હવે જો તમે ખાંડ અને ગોળ બંને સરખા જ છે એટલે ના લ્યો અને સ્વાદની સાથે કોઈ બીજું કોમ્પ્રોમાઇઝ ના કરી શકતા હો અને શુગર ફ્રી લેવું જ પડે હોય તો શુગર ફ્રી 3 પ્રકારના આવે છે: શુગર ફ્રી નેચરલ, શુગર ફ્રી ગ્રીન અને શુગર ફ્રી ગોલ્ડ. શુગર ફ્રી નેચરલ છે એમાં સુક્રાલોઝ હોય છે, એ ઘણું સેફ છે, એ તમે લઈ શકો. શુગર ફ્રી ગ્રીન છે એમાં સ્ટીવિયા આવે છે, થોડુંક કડવું લાગશે એટલે સ્વાદમાં થોડુંક તમારે કોમ્પ્રોમાઇઝ કરવો પડશે, પણ એ પણ સેફ છે. પણ શુગર ફ્રી ગોલ્ડ જે છે એ એસ્પાર્ટેમ છે. અને ગલ્ફ વોર દરમિયાન જ્યારે અમેરિકાના સૈનિકોએ પેપ્સી ડાયટ અથવા ડાયટ કોક કીધેલું જેમાં એસ્પાર્ટેમ આવતું હતું, એના મગજ, જ્ઞાનતંતુ અને યાદશક્તિ ઉપર ઘણી અસર આની થયેલી. એટલે એસ્પાર્ટેમ એટલે કે શુગર ફ્રી ગોલ્ડ સેફ નથી, એ લેવાનું બને ત્યાં સુધી એવોઇડ કરવું. શુગર ફ્રી ગોલ્ડ અને શુગર ફ્રી નેચરલ અને ગ્રીન તમે લઈ શકો, ગોલ્ડને એવોઇડ કરવું. થેન્ક યુ.